ઉપલેટામાં મુસ્લિમોના તહેવાર ઈદ મિલાદુન નબી નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી। મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આ પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક, જીકરિયા ચોક અને મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદ મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ ધાંધલ તથા ઇન્ચાર્જ સીજી પટેલ એલસીબી સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો। હિન્દુઓનો તહેવાર હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે દશેરા હોય, એ વખતે એ લોકો હિન્દુ ભાઈઓ સાથે રહી અને બધા તહેવાર ઉજવતા છે। એવી જ રીતે મુસ્લિમ ભાઈઓનો જે આજે ઈદ મિલાદનો તહેવાર છે, તો આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ ભાઈઓએ અને મુસ્લિમ ભાઈઓનું જે સન્માન કર્યું છે, ધન્યવાદને પાત્ર છે અને આવો નવો જે કાયમી એકબીજાનો સૌ છે એ જળવાઈ રહે એવી નાની પ્રજાને પણ આહવાન કરું છું અને આ બધાને શુભેચ્છા એ મારી અને આ આવતું વર્ષ બધાને શુભ ને સારું કાર્ય રહે એવી ભગવાનની પ્રાર્થના। पूरे हमारे जो सुन्नी मुस्लिम भाई है वो सब हाजिरी आप दिए और इसी जलसे से अमन और चमन की दुआ की गई है। हमारे सुन्नी मुस्लिम जमात के प्रमुख सिद्दीक भाई, लाला भाई उर्फ सिराज, शब्बीर बापू, अनिफ भाई कोहली, इन सब ने जहमत उठाई है और बस इस जलसे में यही दुआ है कि अल्लाह उसके अभी के सत्य में हमारे भारत के अमन और चमन में रखे।